સંતોના શબ્દને બરોબર વિચારજો, લક્ષ્યમાં લીજો અને સુરતાને બરોબર જાગૃતિમાં રાખજો. જો તમારું સુરતા જાગતી ન હોય, તમારું લક્ષ્ય બરોબર કામ ન કરતું હોય તો શબ્દ આવશે વયો જશે. ને ચિત્રકૂટ કે ઘાટ ઉપર ભાઈ સંતન કી ભીડ, આ તુલસીદાસ તમે ચંદન ઘસો પણ તિલક કરે છે રઘુવીર. આપણને સંતોના જે શબ્દ પડ્યા છે એને સમજવાના કીધા છે. સાંભળવી છે પણ આપણે એને સમજાતો નથી. જેને સમજવા માટે આપણે કોઈ પણ ધોળ બોલતા હોય, ભજન બોલતા હોય, સાખી બોલતા હોય, ધૂન બોલતા હોય, બોલો એને ખોલો. બોલે કઈ થાય એવું નથી. જો તમે એને ખોલો તો અનુભૂતિ થાય એવું છે. એટલે ચિત્ર એટલે હું એવું ક્યાં ચિત્રકૂટ આવ્યું કે ચિત્રકૂટ કે ઘાટ ઉપર ભય સંતન કી ભેટ, તુલસીદાસ તમે ચંદન ઘસો પણ તિલક કરે. આપણે ચિત્રમાં એક વૈચિત્ર છુપાણેલો છે. ચિત્રકૂટ એટલે આ બધા શરીર દેખાય ને ચિત્ર દેખાય, અને એની બધાની અંદર બોલે છે એ વૈચિત્ર છે. એટલે ચિત્રકૂટ કે ઘાટમાં જે આ બોલી રહ્યો છે એને ઓળખો, એને ઓળખાતો નથી. ને આપણે જીવન ઉજ્જવળ જીવન, એક એક શ્વાસો કિંમતી હોય અને ચંદન જેવો જીવનમાં કાપી નાખ્યો આપણે, જે એમનામ વ્યુ ગયું એટલું જ હોય અત્યાર સુધીનું જીવન. હવે આપણે સમજીને થોડુંક જીવવાનું કે આ સંતો શું કહે છે. જે શબ્દ પડે છે એ શબ્દને બરોબર વિચારવાનું. સીતારામ બોલતા હોય તો સીતારામને વિચારો, રામાયણની વાત કરતા હોય તો એને વિચારો. વિના વિચાર સકલ જગ ભૂલ્યું. આની ઉપર બધી વાતો જાણો છો, વિચાર નથી. જ્યાં સુધી આપણે વિચાર ન કરવી ત્યાં સુધી આપણે બોલવી છીએ એનું આપણને જ્ઞાન નથી. બોલવી તો છીએ પણ એનું જ્ઞાન હોવું જોઈએ. એટલે સંતો એમ કીધું ચિત્રને દેખો અને ચિત્રની ઉપર ભય નથી. ભય સંતન કે બધા સંતો ન્યા મથી રહ્યા. જ્યાં કેન્દ્ર એવું છે ત્યાં કોઈ બીજા પોગી ન જગતના માણસો, એને સંતો પોગી જાય. અને ચિત્રકૂટમાં તો એક પ્રશ્ન એવો છે, રામનું 14 વર્ષનો વનવાસ એને મળ્યો, 14 વર્ષનો વનવાસ આપણને બધાને મળ્યો. આપણે આ શરીર છે ને 14 વર્ષનું જ છે, અને 14માં આપણે બધા વનમાં તો આપણને ગુરુમાં જ પાછા વનવાસ પૂરો કરે. ધીરે આપણે વ્યાજ આવી તો વનવાસ પૂરો થઈ જાય. નહીં તો વનમાં બધા બધી જે આફત સમય આવતા હોય બધા વનમાં જ હોય ને. આ શરીર હોય એટલે બધું આવે ને, સુખ આવે, દુઃખ આવે, સારું મોડું બધું એવું બધું આવી રાખે. એનું નામ વનવાસ કહેવાય. 14 વર્ષમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતકરણ, આ 14 છે. અને 14 લોકથી ને વચન છે ને યારું પાનભાઈ એની કરવો વખાય. સંતોએ આપણને એથી લખી દીધું. અને એ જયારે ગુરુ મહારાજ આપણે ઘરે આવે તેથી દિવાળી હોય. સંતો એવું વર્ણવ્યું કે જેથી ગુરુ ઘરે ને તેથી દિવાળી હોય. ગુરુ મહારાજ એને ઘરે, સંતોને તો સદાય દિવાળી, અજ્ઞાનીને હોળી. હોળીમાં તો બેઠા રોળે આયતમ ધનનું નાણું. એમ સંતો આવે એટલે દિવાળી થાય. એમ સવારામ સાહેબે કીધું દિવાળી ફટક ફટક પડ્યા ફટાકા. ક્યારે? સંતોને દિવાળી હોય એટલે. રાત વાળી વહી જાય ત્યારે દિવાળી થાય. જે અજ્ઞાન અવસ્થા હોય, જે અજ્ઞાની હોય, આપણે જેને આપણે ચીંદડાને યારું માનતા હોય, એ અજ્ઞાન દિશા છે. અહીંયા પ્રકાશ થાય એટલે જે મૂળ વસ્તુ છે અનુભવમાં આવી જાય આપણને, તો દિવાળી કહેવાય. અને નહીં તો અંધારે મસ્ત રાત હોય. અજ્ઞાનને નામ અંધારું અને જ્ઞાનનું નામ પ્રકાશ. સદગુરુ એને આપણને જ્ઞાન ન મળે. વાતો તો આપણે ગમીને ભણતા હોય ને શીખી જાય, પણ જ્ઞાન તો ગુરુ પાસે જ જવું પડે. આપણે બધા સદગુરુ વિના કોઈ બી જ્ઞાન ન મળે. આપણને બધી વાતો મળે. તમે અભ્યાસ કરો તો ગીતાજી મોઢે થઈ જાય, રામાયણ તમે અભ્યાસ કરો તો મોઢે થઈ જાય, ભજન તમે અભ્યાસ કરો એટલે મોઢે થઈ જાય. પણ ભાઈ ભજનની અંદર શું સંતોએ મૂક્યું છે એનો અનુભવ ન થાય. એ તો ગુરુ પાસે જ જવું પડે. બોલતા આવડે પણ ખોલતા ન આવડે, કારણ કે એનું પાનું ન હોય આપણી પાસે. પંડિત તમે તમારું પાનું ફેરવો નથી કહેતા, કે શું લેવા કે તમારી નટ રોડ ઉપર નથી, બોલ ઉપર હાલતી નથી, ખીલા ઉપર. એમ જ્યાં ખીલો છે શબ્દ ત્યાં અહીંયા નથી હાલતી.
એટલે જે ખીલો છે એની આરે નટ હોય, અને નટ આપણે દોર ઉપર ચાલે પછી બે બાજુ આમ પટ્ટા મારેલા હોય, વચમાં દોર હોય અને દોર ઉપર ચાલતી હોય. એ નર બીજા સામું તાકતી નથી, એનું લક્ષ્ય છે સામું, એટલે દોર ઉપર ચાલી શકે છે. સંતોના શબ્દનો દોર ઉપર છૂટતા ચાલી શકે, પણ એનું લક્ષ્ય હોય તો, નકર બીજા સામું જોવામાં રહે તો પડી જાય એટલે તો માર્ગ સંડી જાય છે. વિચારવાનું, જેસલ કરેલા વિચાર માથે જમકેરો માર, સપના જેવો છે સંસાર, તોડી રાણી કરે છે પુકાર. આવો જેસલભાઈ આપણે પ્રેમથી મળવી, પૂરા સંત હોય ને ભોળવી. આ જગતના માણસો ગાય ને એને જ્ઞાન કહીને બેઠા છે, એ જ્ઞાન છે. ગાતા હોય એટલે એનો અર્થ એવો માનતા હોય ભજન ભક્તિ કરવી છે. એ જાતા હોય, કંઈક ગાતા હોય, કંઈક સાંભળતા હોય, કોઈ નાતા હોય, કોઈ તીરથ ફરત કરતા હોય, એને સંતો ભક્તિ, આવડા જગતના માણસો ભક્તિ કહે છે. એને ભક્તિ હોય, એને ભક્તિ ન કહેવાય, ભક્તિનું લક્ષ્ય કહેવાય. ભક્તિ એની આગળ હોય. એ 9 પગથિયા બતાવે, 9 દી ભક્તિ બતાવી, એ ભક્તિ એનાથી અલગ હોય, એનું સમજવાની રીત હોય. વાતને ભક્તિ ન કહેવાય. સાંભળતા હોય આપણે સમજતા ગાય છે, પણ ગાય છે એનું ખબર નથી. ગાયને આવો હોય, દૂધ હોય એમાં, આવમાં એટલે એ દૂધમાં ઈંતડા હોય, ઈંતડા એવડા બધા આંસળા ઠેઠ ચોટી ગયેલા હોય, છતાં એને તોડો એટલું લોહી નીકળે, દૂધ નો નીકળે. એ ગમે મહેનત કરે ને તો લોહી હુજ પોગે, દૂધ હુજ ન પોગે. એટલે એનો અર્થ એવો સંતો એમ કે તમે લોહી પીતા બેન થાવ થારો. જે ગાય છે એને લોહી પીતા કીધું. ગાય ગાયને ગાડા જોડ્યા, આંખલા જોડ્યા તો અજડ, શબ્દનો ભેદ તો સમજે ને હળવાળ હજડના અજડ. આપણે પોતે જ્યાં સુધી પોતાને ન ઓળખતા હોય ત્યાં સુધી આપણે કોઈને ઓળખી નથી. અને એ આપણને પોતાને ઓળખવા માટે કોઈ બીજો તીરથ વ્રત કે હોમ કે હવન એવો કોઈનો ઉપયોગ એનાડે એવું નથી. એમથી તો એ બધી વસ્તુ કરશે. આ કોઈ ઓલામાં આવે એવું નથી. એટલે કીધું તિલક કરતા તે પણ ગયા, માળા ફેરવતા મણકાઈ ગયા, કથા સાંભળીને ફૂટ્યા કાન, આખો કે તોય મુવાને નો થયું બ્રહ્મ જ્ઞાન, તોય બ્રહ્મન બ્રહ્મ જ ફેરે. એટલે સંતો એમ કીધું આનથી પર જે નાદ થાય, જે પ્રકાશ છે ત્યાં પોગો. અને એ ગુરુ પાસે જવાનું. ગુરુ પાસે આવ્યા પછી આપણે કઈ બોલવા જેવું નથી. કારણ કે સદગુરુ દર્પણ જેવો હોય, એને સામે જઈને આપણે બેસી જવી એટલે આપણું સ્વરૂપ જ દેખાડે, કોઈ બીજાનું નહીં. તમારું સ્વરૂપ જોવો એટલે તમારો જ કાન દેખાય, તમને તમારી દ્રષ્ટિ દેખાય, તમારું નાક દેખાય, તમારું મસ્તક દેખાય. તમે તમારા વાળ ઓળાવવાનું તમને એ જ કે આબલું કઈક ટબકું થયેલું હોય તો તમને ન દેખાતું, એ આબલું દેખાડે. ઓલું ગાલે ટબકું છે, આંખું હરખી નથી, તમારી આંખું મેળવો, તમે કાન મેળવો નથી, કાન તમારો જ્યાં ત્યાં હજી લટકાય છે, આંખું તમારી જ્યાં ત્યાં આગી પછી થાય છે. આ મેળવો તમે, એ કોણ બતાવે? આબલું. અને તમે જયારે તમને પરિપૂર્ણ ગમો તારે આબલું આગું જવા દે. તમને એમ થાય કે ના હવે હું ગમું છું મને, તારે આબલું કે હવે તમે જવા ગાય થશું તો હું તમારું કાર્ય પૂરું થયું. એમાં આપણે પરિપૂર્ણ, આપણે ઓળખીએ, આપણને ન ઓળખીએ ત્યાં સુધી ગુરુ ચેતન ન જવા દે. ત્યાં સુધી તમને કોઈ પણ રીતે ઓલું દ્રષ્ટાન આપે, ઓલું દ્રષ્ટાન આપે, ઓલું દ્રષ્ટાન આપે. પરમાત્મા કેવો છે? કારણ કે પરમાત્મા નિરાકાર છે, પરમાત્માને આકાર નથી. હવે એને પકડવું હોય તો અમારી યુક્તિ શું? કારણ કે જેમ દૂધની અંદર ઈશ્વર, દૂધની અંદર ઘી હોય ને, એમ પરમાત્મા તમારી અંદર છે, બધાની અંદર. પણ એને પકડવો હોય તો આમ હાથે પકડાય એવો પાત્રો નથી. એની માટે એની ઉક્તિ કરી કે તલીમાં જબ તેલ બસે, ચકમકમાં બસે આગ, તમારો સાહેબ તુજમાં બસે પણ જાગી શકાય તો. સાહેબ તુજમાં यूं बसे जो तेले में तेल, જ્ઞાન की कहानी ફીર લો ફિર દેખો ઉनको ખેલ. આ બધી વસ્તુ જો તલને તમે ઘાણીમાં નાખો તો તમારે તેલ ગોતવું ન પડે, તેલ એને હાથે નીકળે. પથ્થર હોય એને ટોસો મારો એટલે એની અંદર અગ્નિ હોય જ. તે ગુંજામાં પથ્થર રાખો તો ગુંજું ન હળગે, પણ એને ટોસો લાગે એટલે અંદર હતો એ પ્રગટ થઈ જાય. તેલીમાં જબ તેલ બસે છે અને ચકમકમાં બસે આગ, ચકમક એટલે પાણો જ તે ને. ચકમકમાં બસે છે આગ
એમ તમારો સાહેબ તુજમાં બેસે છે પણ જાગી શકાય તો તમે કોઈ પણ પૂછ્યું નથી મારી અંદર પરમાત્મા કેવી રીતે રહેતું હોય છે. અને આમ તો વરા રહ્યો તો એમ તો પાછો હાથે દેખાયો નથી, એને તો આંગળી સીંધીને ગુરુ ઓળખાવે નહીં થાય છે. એવું દૂધની રીત જેમ રહે કે ભાઈ રામનું નામ મેળવું, દૂધમાં સાઈઠ નાખો દૂધ મળી જાય છે તો ભક્તિ આ મનુષ્યના દેહમાં દૂધ જેવો મનુષ્યનો દેહ છે, બગડતા વાર લાગે નહીં, બગડે એટલે આને નાખી દેવાનું. આપણે આ બગડે એટલે આને તરત જ આપણે નાખી દેવી છે, અને કોઈ રાખતા નથી. તો એની અંદર તો ઘી છે તો એને બગડ્યા પહેલા બગાડો, એમાં સાઈઠ નું ટીપું પાડો એટલે દૂધ બગડે જતું બગડે તરત બગડે પણ એનું દહીં બને. અને ઓલ્યું એમનામ બગડે તો નાખી દેવું પડે. એમાં મનુષ્યનો દેહ એમનામ બગડે તો આને હૃદય નાખે આનું કઈ નો બને. અને એ મર્યા પેલા મરી જાય તો દેહ ભલે ઓલો થઈ જાય પણ એ કાયમની માટે અહીં રહે સદોદિતની માટે. રામકૃષ્ણ રામપીર ગુરુ મહારાજ આ બધા જે આદિ અનંત જે સંતો બધા રહ્યા, દાસી રવિ ભાણ ટીકમ એવડે બધા એ નામ જે જન્મ થયા પછી 60ના 100 જમણે જે ધારણ કર્યું ને ઉગાડો સંતો સિવાય આપણને ગુરુ સિવાય કોઈ આપણને ઓળખાણ આપતા વાતો કરે. દ્વારકા ગયા, હા દ્વારકા ગયા, દ્વારકા પછી બેટ દ્વારકા ગયા તો કે ઓળખામ બેન ગયા. સંતોએ કીધું દ્વારકા ક્યાં છે એ નક્કી કરો. તો આવડા દ્વારકા ક્યાં ગયા, એ બધા ક્યાંય ગયા હતા કે જ્યાં બધા પાણીમાં, અહીંયા દરિયામાં પાણી હોય ને, દ્વારકા ગયા પણ ક્યાં ગયા હતા કે બધા પાણીમાં ગયા, એમાં બેટ દ્વારકા હતી. અત્યાર સુધીનું દ્વાર ક્યાં તમે આ મકાનમાં રહ્યો છો એનો દ્વાર ક્યાં? આ દેહની અંદર 9 દરવાજા હોય એમાં તમારો દ્વાર કયો? એવું આપણને પૂછે તો આપણે કોને ચડી ગયા? કીધું કશું ને સમજ્યા કશું આંખનું આનંદ તો આપણે ગાલે કહીશું. એમ સંતોની રીતે એવી છે. साहेब तुम्हारी साहेबी सब घट में रही समाय, जो मेहंदी के पान में जेम लालन જાય સુપાય. પત્તું લીલું હોય મહેંદીનું અને આમ હાથે આમ અડાડીને રાખ્યું તો કલર આવે ન આવે. એ પત્તાને ઘૂંટવું પડે અને ઘૂંટો ને ત્યાં ઘૂંટડે ઉતરી જાય, અંદર કલર આવી જાય બહાર. ઘૂંટો પછી એક ઘૂંટડો ભર્યો થાય, એક ઘૂંટડો તાતો થઈ ગયું કામ પૂરું, અંદરનો રંગ પ્રગટ થઈ ગયો. જેમાં પરમ તત્વ આમાં હતું નોખું પડી ગયું. સંત 4 મિલે 64 કિલે 20 રહે કર જોડ, હરિજન છે હરિજન મિલે તો નાચે સાત. જયારે સદગુરુ મહારાજ સન્મુખ થઈને બેસે તારા વાત આપણને ત્યાં સુધી આપણને આપણી ઓળખાણ તો થાય નહીં. અને જાજુ બહુ કહેવાનું નથી, કેમ કે એક પદ બોલે ને તો ઘણા પદ થઈ જાય એટલે બધાને એક પદ બોલાવા છે. બોલો સદગુરુ મહારાજ.